મહેમાન આવવાના તો હજી આવ્યા નથી. હા હજુ આવ્યા નથી. જય માતાજી જય માતાજી. બેસો બેસો. હારું હારું હો. મજામાં. તમને કેમ છે? બસ શાંતિ શાંતિ છે. પેલા મહેમાન તમે ક્યારે તો આવવાના છે એ ક્યારે આવવાના છે? મહેમાન લગભગ આવવાની તૈયારી છે, નીકળી ગયા છે. હે હા તમે કેના વાટ જોઈએ છો? હા બસ આવતા જ છે. હમણાં જ ફોન આવ્યો તો મારા ઉપર. હા હાલો આવો આવો મહેમાન આવો આવો. આ નથી છોકરો તો હું આમાં એમ? જો હારું હારું. તો આમને શું આરે લાવવા? આ ભાઈ ભાઈબંધ છે એવું છે? સારું વાંધો નહીં. એ કે અમારે આવું જ છે તો મેં પછી થોડી ના પડાય એમ થાય ભાઈબંધ અત્યારે છોકરીઓને જોવા હારે આવે જ છે. હા. બીજું કાંઈ નથી. મારું કાનું છોકરો કોણ છે? છોકરો હું છું. તો તારું પૂછવાનું મારું શું છે? મારું નામ પ્રકાશ. તારું નામ? ભણેલા છો? મને ભણ્યા નથી. હવાર ગયા તા બપોર 7 ઘરે આવીને આખી ડિશાળ આવીને બેસી ગઈ કે ભાઈ હવે તમે ઘરે રહો તો સારું છે. નોકરી ધંધો છે કે નહીં? શહેરે કારખાનું આખું ડબ્બા હીરાનું. હીરાનું છે એમ? હા. પગાર કેટલો છે? પગારનું કારખાનું તો અમારું ઘરનું હોય. એવું છે એમ? બરાબર. હું બોલાઈ આવું. હા. એ પ્રતીક્ષા શું કરે છે? તૈયાર થઈ ગઈ? ચાલો. અલા, એ તું લાઠીનો બેસજે ધક્કા દેશો તે એ આ બધું શું છે? એ આ પડી ગયો. આ બાપ શું રહેતા હું આ બે મને ગમે છે. એક ને પસંદ કરવાની છે આપણે. આ ધર્મેશભાઈ આ શું બોલે છે? અરે કીધું તો ખરી, હવે એક ને પસંદ કરો, બે ને શું કરવા છે તારે? કઈ છોકરી છે આ ભાઈ? હા આ છોકરી છે. એ તારે નથી વયત કરો. નામ શું છે? પ્રતીક્ષા. પ્રતીક્ષા. એ આને હે બેબન કાકા તું આને સમજાય તારા ભાઈબંધ ને? મારું નહીં થાય તારું નકર. મૂકી ને કેટલી દખે કીધું છે સભાભાઈ. હા મારે વાત કરવા જાવું છે. વાત કરવા જાવ પૂછું. તમે પૂછી લો. વાત પેલા હું કરવા વાત જાઉં. કરી આવું. મને બહુ આ નહીં થવા દે. એની ઉતાવળ શેની છે? કેમ આવા લે આવા હારે લઈને આવો? આ હાટું કહેતો તો પણ તમને બહુ ગવડ ને અમારી હારે આવવાની પકડો પૌણી જશે ને અમે રહી જઈશું. આ તો અમે વાત કરવા જાવી આપ. આ છોકરાની એક નંદ મેકલજો. હા એક જ જશે. તું મૂંગીને ને જમવા આવા ભાઈ ને પણ ભાઈ ઘરના ના પડી તી ને. ગરબા ઘોટાળા લાગે છે. કાંઈ ગરબડ ગોટાળા નથી. ગાતા ઉઠશે? તમે જાતા હો. કાંઈ નહીં, તમ તારે જવાબદારી આપણી છે. મારું પૂછતો આવજે. તું પૂછતો આજે ખબર નથી પડતી. કેટલું ભણ્યા? એ ભાઈ તમારે શું છે આ બધું? આ કાર્યો કોણ છે? લે સાંભળી લે, કાર્યો કીધો તને. લે પૂછો ને એમાં કઈ થાય એમ છે આપણું? હું પૂછું જોઉં. હા પૂછી ગયો. ભાઈ આ ભાઈ તે આપણા મિત્ર જ છે, કઈ થાય હોય તો કહો. લા ધર્મેશભાઈ આપણે એકની વાત થઈ હતી અને આ એની બેનપણી છે. તમે સમજો છો કે નથી? આ છોકરો સીધો હે પણ એમ કહું હું સીધો આ ખુશ લા 20 વીઘા જમીન છે, કારખાનું છે, એ બધી વાત કરો ને એને. આ ધર્મેશભાઈ ઉપર રહ્યો. આ ઓલા બે અડધી કલાક તો ગયા છે. ક્યાં ગયા છે? ખબર નહીં હવે કેમ આટલી બધી વાર એને લાગી. બોલાવો. આ મને આમાં કઈ લાગતું નથી તલમાં તેલ. મને કાળું થોડું લાગે જ છે આમાં ગરબા ધર્મેશભાઈ ઘોટાળા જોજો. એટલે એ વાડીએ જ ગયા હે, વાડીએ જઈને વાત તમારે એવું બનશે. એવું કરો ને તમે જોતા આવો ને. એવું કરવું છે? હા સારું લે જોતા આવો. એક કામ કરો, આ ભાઈને મોકલો એના ભાઈબંધ ને. એ ભાઈનું શું કામ છે? પણ ઈ ભાઈબંધ જોડે અહીંયા થી બોલે યાર. પણ ન કરતા. હા પાછા આવજો. ઓહો હાલ હવે આપણા ઘરે તને લઈ જાવ. હાલ આયા તારા ઘરે રેતી રહેવું. બે જાય હરકાય બેસ. આ પકલો તો ઘરે લઈને વિયો ગયો. આપણે શું કરશું યાર હવે ન્યા જઈને? હા તો ન્યા જાશું તો આપણને મારશે હવે. હાલ ને તો ઓલી બેઠી છે ને માવો મેં આવી જાય તો આવી જાય. હા બોલ. તો જાય તો જો ડમરી ઉડાડતો.
હાલ હાલ ન્યા આવી ભાઈ ગાલ. અલા એ કેમ પાછા આયા ને કઈ ગયા ઓલા? આટલા બધા હાફો છો કેમ? પેલો પકલો છે ને ઈ તો ઘરે લઈને ઉઈ ગયો. એનો ડફો લો નક્કી હોટા ખવડાવીશ તું લાગે હેવું પકલો હોટા ખવડાવવાનો હોય આજે હું ન્યા પોજો તા ગાડીને કિક મારીને ભાગી ગયો. લે હાલે મારો ખાવાનું તૈયાર અલા હું છે કાનમાં ફૂસ 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 કરો છો તમે? થોડોક ડખો થયો હે એટલે પકલો તમારે છોડી લઈને ભાગી ગયો હે મન તો પહેલા જ દાવો થતો. આવો ને હવે. આવો ને હવે. હા? લા પણ ઉભા રહો પેલા હું તમને સમજાવું છું આપણે એના ઘરે જઈ ચેક કરી પેલા મારશો નહીં તમે તમે જે હદા જાઓ તો ઈ ઘરે પગશો ને હે? લે દો ને તો હું ઘડીક શાંતિ રહે આ પકલો હે ને ઘરે આપણે રહી આ પકલાના ઘરે રહીશે બે આ તું અંદર જા. હાલ તું અંદર જા. જા અંદર. કાળજો માર ખાય. કાળજો બેસી જા અહીંયા. એના ઘરે જઈ આપણે હજુ જો સમજાવો તો. ભાઈ. બેન હવે અલા પણ મસ્ત રવો લઈને ભાગી ગયો હવે એક ને હવે આપણે એના ઘરે જઈને ચેક કરી પેલા જો જો હજુ ઈશારા કરે છે. બેન માર ખાસ હમણે હા શાંતિથી બે હકનો બેસતો જ નથી. ધર્મેશભાઈ તમે આવા પણ હું કહું તમે શાંતિ રાખો આ તો તમે તમારી શરમે. અલા પણ સાચી વાત છે આપણે એના ઘરે જઈને ચેક કરી પેલા ઘરે હવે આથી લઈને વહી ગયો. હવે ઘરે જવું છે. આ તો મળશે ને કઈ નહીં મળે એટલે આને એટલે આ બેસે નહીં પણ હવે આ બેસી જા. આ બેજા અલા પણ સેટિંગ વગર સેટિંગ ભાગી ગયો લઈ ઘરે જવું પડશે લેવા. તો જવું જ પડશે ને. તો હાલો ધર્મેશભાઈ અમારી છોકરી પાછી જોઈએ છે. મળી જશે તમને તમારી છોકરી પાછી હાલો હાલો અત્યારે હાલો. હાલો તમારી બેન પણ હલો હાલે બેનપણી ચાંદનો સોટી હાલો હે આ બધું તમારું? આ બધી વાડી મારી આમથી લગી આમ લગી સુરતના 2-4 બંગલા છે ને આપણે તો જલસો જ છે ગાડીઓ ને બધું છે? બધું છે એટલે તે આ પાડી એટલે તને લઈને આવ્યો અને હવે ઓલા પણ શું થતું હોય છે ઓલાની હાલત એ મને નથી ખબર તો આપણે લગ્ન ક્યારે કરશું? પણ આ વકીલ ને એવું કાંઈક સેટિંગ કરી આપણે ડાયરેક્ટ સુરત જ વ્યૂ જવાનું છે બાકી ઘડી કાંઈ આરામ કરવી એટલે તું તો લઈને ભાગીને આવતો રહી આ બાજુ આવું કરવાનું નાક કાપ્યું તે તો અને એને હા પાડીને મને ગમ્યું હતું પણ એના તો ઓલા ડેબા બધું તોડી નાખ્યું આમ જો બધું હે કેવા બધા માર્યા જો અમને તું આ પેલા પગ જો મારો હાથ જો તું મારો વાળો જો તું મારો પણ બે ને લખને રેવાય ને આ ધોકા અમને માર્યા અમને તને લઈને ભાગી જવાનું કીધું તું કે વાત કરવાનું કીધું તું મેં તમને શું કીધું તું મારી હારે જોવા હોય તો આવો બાકી બહાર ખાવાનું હોય ને તો જ આવજો જા તું માર તું લઈ ગયો તમને હારું તો એટલે જ લઈ ગયો તો નક્કી કરી ઓ મારું તો નાક કાપ્યું આબરૂ ની કથા કરી નાખી મારી પણ આ ગણે બહુ ગમતી પણ દો ગમતી તો આટલા ભાગીને લઈને નો અહીંયા પાકું કરવા ફાઇનલ થઈ ગયું તું હમણાં એનો ભાઈ ની એ તો જીતે પણ આની બેનપણી આમ લાઈન મારતો તો જો દે જવાબ તે શું કર્યું? હે તું કોને લઈને આવ્યો તને ખબર છે? હે એને તો તને ભાન જ નથી. અને લખન જોઈને જ મને ખબર પડી જતી. હે અને ભેગો થઈ એવા પાછા. એમ હું કહું છું મારી વાત સાંભળો હે અલ્યા કોને કોને લઈને આવ્યો તને ખબર છે? અને મને વાત તમને ખબર નથી પડતી. અલ્યા હું ખાધું આપણી કથા બેસી ગયો. ખબર ન પડે હે તું કોને લઈને આવ્યો તને ખબર છે? પૂછું તો ખરી. સવો કાલા લખન આપણે પેલો ભડાકે દે જેવું લાગે એમની ભાઈ બંદૂક ને કાઢો આ ગયો. આવો. તને નથી આવતી. આ બોટાનો બંદૂક નો ભડાકો દે કરતા લખન પકડો મારો સાલાને આવું બીજી વાર કરે નહીં. અને ભાઈબંધ જોયા હોય. હે ઓ તમે કરી સાબુ. એલા બસ કાઢ્યા હે અરે એલા બચ્ચાને પકડો
છોકરી ગમી હતી ભાઈ બહુ ગમજી બેનો મેળ પડી જાય બેનો મેળ પડી જાય પર કે ધોકા ખોરે વાહ હે ધોકા હવે જૂના પુરુષ ઉતરા મંદિરનો ઘટકો વાગીને વગાડતા જ આવતો આજે ઘર બેઠી હતા યોને છે ને વાંધો ને વાંધો ઓલો છોકરીનો ભાઈ આવડી બંદૂક લગાવ્યો અને મારા મોઢામાં આ કરી આવું ન કરે એવો છોકરી ભગાડે નહીં ભાઈ હું તો પકડો તમને તો દર્શક મિત્રો ખબર છે કે છેલ્લે હું વાઢો પણ માર આવો મેળો પણ છોકરીને લઈને ભગાઈ દે હો ભાઈ